નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વહેલી સવારે ફાજલપુર મહીસાગર નદીથી ભક્તોએ કાવડમાં પવિત્ર જળ ભરી પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો હતો. કાવડિયાઓના હર હર મહાદેવ અને બોલે બમના જયઘોષથી સમગ્ર માર્ગ ગુંજી ઉઠ્યો હતો. યાત્રા દરમિયાન વડોદરાના દશરથ ગામના ગ્રામજનોએ કાવડિયાઓનું ભક્તિભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. ગ્રામજનો દ્વારા ભક્તો માટે પાણી, કેળા અને વેફરની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે કાવડ યાત્રા વડોદરાના રાજમહેલ રોડ સ્થિત પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે પહોંચશે, જ્યાં ભક્તો ભગવાન ભોલેનાથને પવિત્ર જળનો અભિષેક કરી દર્શન કરશે. આજરોજ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં પદયાત્રી જતા શિવ ભક્તોને અમને સેવા કરવાનો લાભ પ્રાપ્ત થયો છે. એ બદલ અમે આ પદયાત્રીઓનો ખૂબ ખૂબ આભારી છીએ. ગામજનો અને બધા શિવ ભક્તો મળીને અમે આ કાવડ યાત્રામાં પદયાત્રીઓની સેવા કરીએ બદલ અમને ખૂબ ખૂબ પ્રસન્નતા અનુભવી. આજ રોજ શ્રાવણ માસમાં કાવડ યાત્રા મહીસાગરથી તે કાશી વિશ્વનાથ મંદિર સુધી જશે અને જે આવતા રસ્તામાં જે પણ અમને સેવા કરવાનો મોકો મળ્યો છે એના બદલ ખૂબ ખૂબ આભાર.